હવામાન વિભાગ દ્વારા અત્યારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરાઈ છે। રાજ્યમાં હાલમાં 1 થી 3 ઇંચ જેટલા વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। તો કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે। રાજ્યમાં 28 ઓગસ્ટ સુધી વરસાદ રહેશે। તો સુરત, આહવા, ડાંગ, વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। તો આ સાથે ભાવનગર, અમરેલી અને બોટાદમાં ભારે વરસાદ વરસશે। તેમજ જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે। તો રાજકોટના ચોટીલામાં ભારે વરસાદ આવી શકે છે। સુરેન્દ્રનગર, હળવદ, ધાંગધ્રામાં પણ વરસાદની શક્યતા છે। તો રાજકોટ અને ચોટીલામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તેમજ પંચમહાલ, દાહોદ, લીમખેડા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસશે। નદીઓમાં પૂર આવવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। તો 10 સપ્ટેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં પ્રેશરના કારણે વરસાદ આવશે। 23 સપ્ટેમ્બર પછી ભારે વરસાદી ઝાપટા આવશે। ગણેશ ચતુર્થી, ભાદરવી પૂનમ સુધી અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદ ખાબકશે। અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જ્યાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। એક બનતી લો પ્રેશરની સિસ્ટમો, અરબ સાગરમાં બનતી લો પ્રેશર, બંગાળ સાગરમાં બનતી સિસ્ટમો અને બંને મર્જ થતાં રાજ્યના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આહવાના વલસાડમાં ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તાપી નદીનો કેટલીક નદીઓમાં જળસ્તર વધશે। સુરત વગેરે ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। બોટાદ, સાવરકુંડ, ગારિયાધારના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પોરબંદર, દ્વારકાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને જામનગરના ભાગોમાં કેટલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ રાજકોટના કેટલાક ભાગો, આ ઉપરાંત થાણ, ચોટીલાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તેમજ ઉત્તર ગુજરાત કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। 2 ઇંચથી લઈને કેટલાક ભાગમાં લગભગ 3 ઇંચ, 4 ઇંચ અને કોઈ ભાગમાં 6 ઇંચ, તો કેટલાક ભાગમાં 10 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે। ખેડૂત ભાઈઓ